બોલો સતગુરુદેવ। હારે ગુરુજી આજ મારે આંગણે મોટા મુનિવર મળ્યા રે। બીજ થાવર રેન રૂડી જમલે જુગત તેડી। આજ રે રાત બેની મારે આનંદની ઘડી રે। આવતા સંતોને આદર દઈને એના પગ ધોઈને પાવન થઈ। એડી એડી રીતે બેની મારા સદગુરુ રીઝે રે। આવી રીતે કે મારા સદગુરુ રીતે સંતોને હાસવા ભાઈ અઘરું છે। મહેમાન હાસવો હારા। પાઠ માંડી રૂડા કળશ થાપ્યા જ્યોતું જમલે જાગી રે। કોળી રે પાહોળ બેની મારા ગચમાં વર્તાણી રે। સોખલિયાના શોક પૂરી બેઠા ધણીના નૂરે રે। કરી લ્યો કમાયું હવે આ વેળા જાય છે વહી રે। સંતને શરણે લળી લળી આવી દ્વાર ખડી। બોલિયા લીરલબાઈ અમને વસ્તુ અમર જડી કે। આવા મહાન પુરુષોના વચનો પરથી એવું જાણવા મળે છે કે બીજને દિવસે એટલે શુદ્ધ બીજ અને થાવર એટલે શનિવાર। શનિવાર એટલે પાવન અને પાણીનો નાતો એટલે શનિવાર। આ દિવસનો મહિમા ઘણો છે। શનિવારની બીજ હોય ને ભાઈ એટલે ઉત્તમ એમ। પૃથ્વીની ઉત્પત્તિ અને ટકાઉપણું પવન અને પાણીના સમતોલપણાથી છે। આથી થાવર વાર એટલે પૃથ્વી સ્થાપિત થઈ તે શનિવાર અને શનિવારે હનુમાનજીનો પણ વાર ગણાય ને ભાઈ। જ્યાં જ્યાં પાઠ પૂજાનું આયોજન કરવામાં આવે ત્યાં ત્યાં કોટવાળ તરીકેની કાર્યવાહી હનુમાનજીને સોંપતા। આ પ્રમાણે સત્ય મહાપુરુષની વાણીના વચનો એની સાખું પૂરે છે। હનુમાનજી પવનસૂત કહેવાય છે। જેનામાં બીજની ગતિને પરિપૂર્ણ જાણી શકવાની શક્તિ હોય તે પવનસૂતને અવશ્ય જાણી શકે છે। એવા એના પરિભાવને કારણે જ મહાપુરુષોએ બીજ ધર્મ અને તેના મહિમાને વખાણ્યો છે। એક વાણીમાં કીધું છે કે બીજ રે ધર્મનો મહિમા છે મોટો અને એને જાણે કોઈ વિરલા સંત કોઈ રે। આનું નામ જ બીજ ભાઈ। આને બીજ ધર્મ કીધો અને એનો જ મહિમા છે। આ વચનો મહાપુરુષના છે અને સંપૂર્ણ સત્ય છે। જે બીજ ધર્મને જાણતા હોય અને જેણે પવનસૂતની સાથે નાતો બાંધ્યો હોય તેવા પુરુષોને કોઈ પણ વિચારો કે કલ્પનાઓ ઊભી થવાની કોઈ જોગવાઈ જ નથી ભાઈ। આવો નાતો બાંધી જે ધર્મને જાણતા હોય એને બીજા કોઈ પણ અયોગ્ય વિચારો આવવાની જોગવાઈ નથી। હળવે હળવે ભાઈ વિચાર શાંત થઈ જાય। કારણ કે સત વિચાર ચાલુ થાય ને એટલે ઉલા વિચાર બંધ થઈ જાય। એટલે આવા પુરુષો નિર્ભયપણાથી આ લોકમાં વિચરી શકે છે એમાં કોઈ સંદેશ નથી। બીજ તરીકે બીજની પરિપક્વતા હોય તો માની લેવું કે બીજ ધર્મ મહાપુરુષોએ આ બીજ ધર્મને જ સ્થાપ્યો છે। આ બીજ ધર્મને હલાવવો નહીં કે આગો પાછો ન કરવો। આ જે તાર છે તે બરાબર જ છે ભાઈ। અનુભવી પુરુષો તેને સમજી શકે ભાઈ। આ જે ભાઈ આદિ અનાદિથી હાલ્યો આવે છે એ જ છે। આને કાંઈ નાનો મોટો કે એવો કરવાની જરૂર નથી ભાઈ। કે નવો જૂનો આ તો છે એનો એ જ છે ભાઈ। ચારે યુગમાં હાલ્યો આવે એ જ છે। પછી નવા નવા ધર્મ આપણે કાઢીને એમ કે આમ છે ને તેમ છે ને આ પહેલેથી જ હાલ્યો આવે ભાઈ। અને બધા એનું જ ભજન કરે। ભોળાનાથને નકર કોનું ભજન કરવાનું એ ભગવાન છે ભાઈ। છતાંય એનું જ ધ્યાન કરે। નકર ભગવાનને શું કરવાનું હોય। છતાંય બધાએ શ્વાસાનું સ્મરણ જ કર્યું ભાઈ। આદિ અનાદિનો એ છે ભાઈ। જે શ્વાસમાં હાલી રહ્યો બીજું કાંઈ છે જ નહીં।
રામચંદ્ર ભગવાન હતા, એને ભાઈ ભગવાનનું ભજન કર્યું, શિવજીએ ભજન કર્યું. આ જૂનામાં જૂનો ધર્મ છે. આમાં નવો ક્યાંથી લાવવો છો? નવો તો આપણે ગમે એને સ્થાપના કરી હોય નવો, તો આપણે કહેવાનું શ્વાસ વગરનો ક્યાંય ધર્મ કરો ભાઈ. બતાવો લ્યો. તો એ આ તો ભાઈ ઉત્પત્તિ જ એમાંથી છે ભાઈ, પવનમાંથી બધાય. હવે એની વગરનો ધર્મ હોય તો એમ કહેવાય નવી સ્થાપના કરી એમ ભાઈ. પ્રાણી માત્ર ને ભાઈ એક જ હરખો છે, કીડીથી માંડીને હાથી સુધી. કોઈ શ્વાસ વગરનો માણા કરો? તો એ હાલી રહ્યું છે ભાઈ, શ્વાસ ઉશ્વાસ છે, શિવ ને શક્તિ. શ્રદ્ધાળુ ધાર્મિક લોકો પણ બીજને જ ઘણું મહત્વ આપે છે. આકાશમાં બીજ ઉગી છે કે નહીં, દેખાય છે કે નહીં, તે જોવા માટે અમુક બીજના દિવસે પ્રયત્ન કરે ભાઈ. અને બીજના દર્શન કરે. અનુભવી અને જાણકાર લોકોએ આ બીજની સ્થિતિ અને વળાંકને આધારે અમુક પ્રકારે આગામી વર્ષ અંગેની આગાહી પણ કરતા હતા. આમ જોઈને કહેતા કે આ બાજુ પાંખડું નમેલું હોય તો આવું વરસ થાય એમ, એના મનથી અનુમાન કરતા. આકાશમાં આ બીજનું અંજવાળું હોય છે, એ એની કક્ષા પ્રમાણે અંજવાળું હોય છે. અમાસ એટલે અંધારું ઘોર. અમાસ પછીની બીજનું મહત્વ હોય છે. એ બીજમાંથી જ એની કળા કર્મે વધારો થઈ અને એની કક્ષામાં વધારો થઈને પૂનમ બને છે. પૂનમ એટલે પરિપૂર્ણ ભાઈ. બીજથી માંડીને પૂનમ સુધી જાણી લીધું એટલે પૂરું થઈ ગયું ભાઈ. ધીમે 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 પૂનમ થઈ ગયું. રોજે ધીમે ધીમે સત્કાર્ય વધતું જાય એટલે સમજણ આવતી જાય. એટલે પરિપૂર્ણ પૂનમ તો પ્રકાશ પરિપૂર્ણ હોય છે. એટલે કે એ પ્રકાશ એ જ અંજવાળું જેમનું તેમ જ હોય છે. પણ આ પરિપૂર્ણ પ્રકાશ મૂળ આધાર તો બીજ જ છે. બીજ નહીં તો કોઈ નહીં ભાઈ. બીજ ન હોય તો કાંઈ નહીં. બધાની ઉત્પત્તિ જ બીજમાંથી. કોઈ વસ્તુ બીજ વગર થાય ખરી? બીજ નહીં તો અંજવાળું નહીં. આમ પૂનમનું મૂળ અંજવાળું ભાઈ, તો જ બીજ હોય છે. આથી જ બીજ અને પૂનમ બંને એક જ છે. કારણ કે ધીમે ધીમે વધતું જાય ને, બીજમાં 3 સોચ ને એમ વધતો જાય જથ્થો ભાઈ, એટલે પૂનમ થઈ જાય. એટલે તો આ મહાન પુરુષો આવી સાનું આપે ભાઈ. ધીમે ધીમે બીજ હું પૂનમ હું સમજાય એમ જથ્થો વધતો જાય એટલે આપણે સમજણ આવતી જાય, વાણી સમજાય. શ્રી બળદેવ મહારાજ પોતાની વાણીમાં એવું વિવરણ કર્યું છે કે દીદાર કરી લે તું બીજના, એમાંથી એ પૂનમ થાય કે બીજ પૂનમ દોનું એક છે. દીદાર બીજના થાય આકાશે કે પૂનમનો વાસ મધ્ય ગગનમાં દોનું રહે, નિજ ઘર પાંચ રહે. કરણી કરી લે તમે જાળવજો, સદા રાખજો આપ પાંચ રહે. એ કે એવી કરણી કરો, એવા કર્મ કરો, તમે જાળવીને રાખજો ભાઈ. જે તમને સમજણ આપી છે ને એમાંથી સારા કર્મ કરજો. કર્મ બંધ થઈ જાય એવું કરજો કે સદગુરુ મળ્યા છે, સાવી આપી ભાઈ. એટલે એનાથી જ પ્રાપ્ત થાય. એટલે કીધું સદગુરુ કુશી વસંતાળા. ભાઈ આ સદગુરુ એ કુશી છે ભાઈ, પણ તાળું શેનું છે તો કે વસનનું. આમાં લોક લાગી જાય ભાઈ. વચન સદગુરુ વચન આપે ને કે સાવણામાં પાણી ભરાઈ જાય. નકર તો આખો સાવણો તો ભાઈ કાણાવાળો હોય ને, છતાંય સદગુરુનું ભાઈ વચન માલિપા આવે ને, ક્યાં તો ભાઈ જુઓ તમે લોક લાગી જાય. એટલે આને કીધું સદગુરુ પાસે ખુશી લેવી પડે. અને એ તાળું એવું આપે, વચનનું તાળું ભાઈ. જો નકર આ તો ભાઈ કેટલા દરવાજા છે આને. હવે આમાં પાણી આ સાવણો જ છે, આમાં પાણી રાખવું એટલે ભાઈ છતાં લઈ જાય, લોક લાગી જાય.
એવી સાવી ગુરુ મહારાજ આપે. હે આવી વચનની કિંમત છે. સંતો આ વચનની જ વાત કરે, આ બીજ ધર્મની જ વાત કરીએ. પણ જ્યારે એવો ભાવ આપણને જાગશે ને તો એમ ખબર પડશે કે આ વચનનો લોક લાગે, આમાં વચનનું તાળું લાગી જાય. નકર તો આપણે ફૂટલા માટલામાં ભાઈ 7-8 કાણા હોય ને પાણી રાખવું તો રે કરું ભાઈ, છતાંય ભરાઈ જાય છે ને રે છે. લ્યો હે આવી સદગુરુની દયા આવી સાવી આપી. એટલે તેઓ આ બાબતને બીજ અને પૂનમના સંબંધને આ શરીર સાથે સાંકળીને સમજાવે છે. તેઓ કહે છે કે ગુરુ મહારાજે સૂચવેલ રીત પ્રમાણે કંઈ કમાણી કરી હોય તો એને જાળવીને સદા તમારી પાસે રાખજો. હે આ કમાણી હાચવી અઘરી છે ભાઈ. કમાતા કમાઈ જાય તો હાચવવું અઘરું છે એથી નહીં. હે સંતો સાધન આપણને આપી દે ભાઈ, પણ એ હાચવવું અઘરું છે. આ તો આપણે આમાં ભોળા પણ ન હાલે ભાઈ, કોઈ કાઢી જાય ભાઈ. હે આપણે ઓલે બ્રાહ્મણને નહોતું આપ્યું ભાઈ કે આ કથા વાંચો છો ને ભાઈ, દક્ષિણા માલ્યો તમને એક બસોળિયો આપું બકરીનું. એ કે તમારે કાંઈ માલે ગુજરાન કે દૂધ લેવા જવું નહીં ભાઈ. આમાં હાલ્યા જતા તો કેટલા આવરણ આવે ને ભાઈ, લાખા બાપુ જેવો આવે સામે. એટલે હાય દાદા હું ઉપાડ્યું તો આ કૂતરું ક્યાં લઈને ઉપડ્યા? કે હે કે કૂતરું ક્યાં છે? કે બકરીનું બસોળ્યું? કે ના ના કૂતરું છે. 2-3 જણા આમાં મેળા કર્યો ગાય કે એમ આપણને સાધન તો બરોબર આપ્યું હોય ભાઈ, બીજાનું માની લેવું ને ભાઈ, તે આપણને એમ થાય કે આમાં કાંઈ નથી, આપણા બાપુએ આપ્યું આમાં કાંઈ નથી ભાઈ. અને ઓલા પકડાઈ દે કૂતર્યું, હાસું હોય એ સોડાવીને લઈ લે. એટલે આમાં પાછું પાકું તો થવું જોઈએ ભાઈ, મજબૂત થવું જોઈએ. આપણું કોઈ કાઢી ન જાવ. એને બહુ ઈસાઈત ભલે ને એનું કહી દે એ સાંભળી લેવાનું આપણે, પણ આપણું હાસવતા શીખવાનું. આમાં ભોળું ન હાલે. ભક્તિમાં એવું છે, હજળ થવું પડે, કાટ થવું પડે, હાસવતા જ શીખવું પડે ને ભાઈ. હે એટલે હસવાય એમ નથી. જે ભીતરના ભેદને જાણે ને તેની પાસે સદાય સત વસ્તુ રહે છે. પોતે જાણી જાય ને ખબર પડી જાય કે મારી પાસે તો ભાઈ ઝવેરાત છે ને એવી ઊંચી કોઈ પાસે નહીં. એની કિંમત એને આવડી જાય ભાઈ, ખબર પડી જાય. ગમે એવી મંદી હોય ને ભાઈ, માલ હાસવે બહાર ન કાઢે. સમજાણો? એ કે આવા લબાડ્યા હું બતાવો, કંઈક ચીપિયા મારીને આપણો હીરો ઉડાડી દે, વજન પાડશે એટલે બતાવે જ નહીં. આનો ઝવેરી હાથો આવે ને એનો બોલ પ્રમાણે વર્તે ને તો એ માલ દેખાડે. નકર પડીકું જ ન કાઢે. એ જ્યાં ત્યાં કાઢે તો સિકંદરમાં થોડું કઢાય ભાઈ. હે ચીપિયો મારીને ગમે એમ કરીને ઉડાડી નાખે. આપણું વજન ઘટે ને ભાઈ, હાસવીને રાખવાનું ભાઈ. આપણને ખબર હોય છે કે આ ઝવેરાત છે, આમાં આવા ભાવ આવશે, એટલે હાસવતા શીખી જાય ગમે તે આવશે ભાઈ. હે એનો ફેર ભરાય તે આફડો માગ છે ભાઈ. હે કે આ પ્રકારનો માલ જોવે છે ભાઈ, તો એ એવાને બતાવી દે હાલ્યો ઉપાડો ભાઈ. હે બાકી હવે કઢાય નહીં આ જેવા તેવાને. હે હા નકર તો આપણે હીરાનું કચરું કરી નાખે ભાઈ. હાસવતા શીખવાનું છે ભાઈ. હે જુઓ તમે એ હીરાની કિંમત થાય એવો છે. આ તો મૂલ્યવાન છે. આ તો હે આપણા ભારતના હીરા જોઈને મ્યુઝિયમમાં મેલ્યા છે ભાઈ. હે અસલ સીતારામ. જેને પાકો ભરોસો છે, ખબર છે ભાઈ કે આ ડાયમંડ અસલ છે, એટલે હાસવવાનો જોવો તમે. મોઢે માગે એ મૂલ એના થાય એવી વસ્તુ છે. આ હીરો છે આ ભાઈ. હે જેસલ હીરો છે આ જોવો તમે. હે તારા દે. હે કેવા છે આ બધા પુરુષો, જલારામ, મોરધર. હે આ બધા હીરા છે. એને ખબર પડી કે એ હાસવી કે એ કમાણી કરી કે
એટલે બીજને બગાડી નાખે ત્યાં બાબત નિર્થક બની જાય છે. ત્યાં કોઈ પ્રકાશ થઈ શકતો નથી. આ બાબતને તેઓ પોતાની એ વાણીમાં આગળ કીધું છે કે બગાડે નર જે કોઈ બીજને પ્રીતિ વિના ન રહે પાંચ. આ જે બીજને બગાડે ને ભાઈ, એમાં કાંઈ ન હોય. અને પ્રેમ ને ભાવના હોય ને ન્યા જ રે યાર, ન્યા ટકે ભાઈ, ન્યા સાવણામાં પાણી ભરાય ભાઈ. જ્યાં ભાવ પ્રેમ જાગૃત થઈ ગયો છે એ કરીએ. એટલે બગાડે નર જે કોઈ બીજને પ્રીતિ વિના ન રહે પાંચ. ભીતર તણા જે ભેદને જાણે સચ વસ્તુ સદા રહે પાંચ. આ બાબતને આગળ જણાવતા કહે છે કે જતન કરજો તમે બીજનું તો સદા પૂનમ દેખાશે ભાઈ. આ જેણે જેણે બીજનું જતન કર્યું ત્યાં દેખાણી પૂનમ. સવારામ બાપુને ત્યાં જો કેટલી પેઢીથી આલ્યો આવે, હવાયું થતું જાય છે ને ભાઈ. પૂનમ થઈ ગઈ કહેવાય કે નહીં? કેટલી પેઢીથી આલ્યો હવે એમનો હવાયું થતું જાય. એટલે કીધું જતન કરજો તમે બીજનું તો સદા પૂનમ દેખાશે. કહે બળદેવ બીજક બહુ નામી અખંડ પૂનમ ત્યાં ભાસે. આમ બીજ અને પૂનમ કાયા નગરીમાં છે. એ દર્શન પણ આ શરીરમાં જ અનુકૂળ બને છે. આ બીજ બહાર નથી જોવાની, અંદર જોવાના ભાઈ. આ કાયા નગરીમાં બધું છે. જેને ઓળખાણ થઈ ગઈ, ખબર પડી ગઈ ભાઈ, એને માલિપા જોયું. આપણે તો વાટ જોયું, કારક વાદળ આવી ગયા બાદ નો દર્શન થાય ભાઈ. આ ઘટમાં જે અનુભવ થાય છે ને, આ પિંડમાં જ પણ બીજનો પ્રકાશ હોય છે. અને એ બીજના આધારે પૂનમ બની શકે છે. એ બીજનું જતન કરી અને એની કળામાં વધારો કરી શકાય તો આ ઘટમાં જ પૂનમના દર્શન થાય ભાઈ. પરિપૂર્ણ પ્રકાશ યા નિજાનંદ પ્રાપ્ત થાય. મહાપુરુષના ગગન મંડળ એ અખંડ ચંદ્ર સદા પ્રકાશી રહ્યો હોય છે. તેઓ પોતાના અન્ય એક પદમાં આ બાબત વિશેષ રૂપે વ્યક્ત કરતા કહે છે કે બીજમાંથી રસ્યો આ જગ અને દેખલો પૂનમ કેરો સાંદ રે. આ રંગ અને ભંગમાં આપે અટવાયા લૂંટાઈ ગયો અંતરનો આનંદ રે. આ બધું ભાઈ માયામાં લૂંટાઈ ગયો. અંતરનો આનંદ હતો ને એ નો રહ્યો, હોજ્યા મોઢા થઈ જાય ભાઈ. પોતે પોતાને જાળવી ન શક્યો એટલે આ બધું તમે જોવો ઓતાવ્યા ન થાય એવા થઈ જાય. તેઓમાં મર્મમાં કહે છે કે રંગ ભંગમાં ખેલ અટવાઈ જનાર અને અવળે પંથે હાલનાર પૂનમનો ચાંદ કદી દેખાતો નથી. અને ભાઈ અને પોતાના અંતરનો જે આનંદ છે તે પણ લૂંટાઈ જાય છે. બીજમાંથી આ સમગ્ર જગ રચાયો છે. તેનાથી આ ઉત્પત્તિ થઈ. બીજ અને પૂનમનો ઉગવાનો સમય એક જ છે. સૂર્યાસ્ત પછી બંને ઉગે છે, પણ બીજ અને પશ્ચિમમાં ઉગે છે અને પૂનમ આકાશ મધ્ય પૂર્વમાં ઉગે. પૂનમ એ સાહેબનું બિરદ છે અને સાહેબ ઉત્તર ભારતમાં પૂર્વે ભાગમાં કાશીમાં પ્રગટ થયા છે. શ્રી રામદેવજી મહારાજ પશ્ચિમમાં પ્રગટ્યા છે. નથી કહેતા પશ્ચિમ ધરામાં પીર પ્રગટ્યા. અને બીજના ધણી છે. એ બાબત કરતા પુરુષ સાથે સંકળાયેલી છે અને એ બીજક બહુ નામી છે અને અખંડ પૂનમ ત્યાં દેખાય છે. આમ બાહરિક અને ભીતર એમ બંને ધારાને આવરીને મહાપુરુષે બીજ અને પૂનમનો મહિમા ગાયો છે અને બીજનું જ વિશેષ મહત્વ દર્શાવી અને તેની પરિપૂર્ણતા ભાર મૂક્યો છે. શ્રી હરજી ભાઠે પોતાની વાણીમાં કહે છે કે 12 બીજના ધણીને સમરૂ નકળંગ નેજાધારી. પળે પળે પીર રામદેવ સમરો એ છે અલખ અવતારી. હવે 12 બીજના ધણી એટલે કારક તો આ 13 મહિના છે, તો 13 બીજ કહેવાય કે ભાઈ? હમણાં જ નથી આ માતાજીના વધારો એક ભાઈ પુરુષોત્તમ મહિનો ભાઈ. પણ આ તો 12 બીજ કીધી, બીજના ધણી 12.
માયામાં ન જવું જોઈએ ભાઈ, એની બારો રહેવો જોઈએ. એ બીજના ધણી અનંત બ્રહ્માંડના નાથ રણુજાના રાય બાબા રામદેવ પીરીએ 12 બીજના ધણી કહેવાયા છે. આ 12 બીજના ધણીએ વસનો ખૂબ જ વિચારવા જેવા છે. આ સમયે 12 સંપ્રદાય હતી અને આ 12 સંપ્રદાયની ઉત્પત્તિ બીજથી જ હતી ભાઈ. આ 12 સંપ્રદાયના આચાર્યો પોતે પોતાના શિષ્યને બોધ આપતા અને તેઓ જેવી જેવી ધારાથી જેવો જેવો બોધ આપતા એવી એવી ધારા પ્રમાણે એ રીતની રેણી કેણી અને વર્તમાનને અપનાવી એ શિષ્યો ચાલતા. શિષ્યોની ગતિ મતિ અને ધારા પ્રમાણની હતી. એક સમય આ 12 સંપ્રદાયના આચાર્યોને પીર રામદેવજી મહારાજની પીરાઈ જોવાની ઈચ્છા થઈ. કારણ કે એ સમયે લોક સમુદાય તેમની પીરાઈની વાતો અને પરસાની ઘણી ઘણી બાબતો પ્રચલિત બની હતી. આથી આ સંપ્રદાયના આચાર્યોએ બુદ્ધિપૂર્વકનું આયોજન કર્યું અને તેઓ સર્વએ મળી અને એક જ સમયે અલગ અલગ સ્થળે પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું. ત્યારબાદ 12 સંપ્રદાયના આચાર્યો પીર રામદેવજી મહારાજને પાઠ પૂજન પધારવાનું વાયક આપવા ગયા અને શ્રી રામદેવજી મહારાજ તો અંતર્યામી છે, તેઓને આચાર્યના હેતુને સમજતા વાર ન લાગી ભાઈ. તેઓનું આગમન હેતુપૂર્વક હતું અને તેમને ખૂબ શાંતિ પ્રેમ અને આનંદપૂર્વક આ તમામ વાયક ઝીલ્યા ભાઈ. 12 જણાએ વાયક આપ્યા. 12 આચાર્ય એ કે આવે છે કે નહીં આપણે ન્યાય, અને 12 એને ભાઈ વાયક ઝીલી લીધા. પાઠ પૂજન માટે તેઓ સર્વએ બીજનો દિવસ નક્કી કર્યો. દરેકના મનમાં અનેક પ્રકારે વિચારો આવતા હતા. સૌના અંતરમાં જિજ્ઞાસા હતી. બીજનો દિવસ આવી પહોંચ્યો અને રાત્રે પાઠ પૂજાનો સમય થયો. સૌના આચાર્ય વચ્ચે પીર રામદેવજી મહારાજ પાઠ પૂજનમાં સર્વ સ્થળે ઉપસ્થિત થયા. એ 12 ઠેકાણે વાયક ઝીલીને તેમણે હાજરી આપી ભાઈ. 12 જગ્યાએ એક હારે. કોઈ પણ સંપ્રદાયની કોઈ પણ વ્યક્તિને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી આવ્યા એમ ભાઈ. આમ પોતે એક જ સમયે તમામ સ્થળે હાજર રહી સર્વને પરસ્પર મળ્યા અને ખૂબ ખૂબ આનંદ કરાવી હરેકને મનોકામના પૂર્ણ કરી. બોલો 12 આચાર્યને બધે મળ્યા ભાઈ. બોલો કોઈને એમ ન થયું કે અમાન્ય ન આવ્યા એમ ભાઈ. હા આ બધા મહાન પુરુષો થયા ભાઈ. હા હા ત્યારબાદ જ્યારે આ 12 સંપ્રદાયના આચાર્ય પરસ્પર મળ્યા ત્યારે સર્વને જાણ થઈ કે રણુજાના રાય પીર રામદેવજી મહારાજ નિર્ધારિત સમયે એક સાથે સર્વ ઠેકાણે હાજરી આપી. બધા ભેગા થયા તે ખબર પડે કે આ ટાઈમે તમારે ન્યાય હતા, ઓલા બાપુ કે અમારે ન્યાય હતા. 12ની જગ્યાએ એક જગ્યાએ ભાઈ એક જ ટાઈમે મળ્યા બધા. તે સર્વની શ્રી રામદેવજી મહારાજની પીરાય પ્રત્યક્ષ અનુભવી આવો અદ્ભુત અને અવલૌકિક ચમત્કાર અને પરસો જોઈ સર્વ ખૂબ નવાઈ પામ્યા. તેમણે મનોમન વિચારી લીધું કે પીર રામદેવજી મહારાજ પાસે ગજબની અવલૌકિક તાકાત અને શક્તિ છે, તેમનામાં આ સત્તા છે. ત્યારબાદ એ સર્વ સંતો ભક્તો અને મહાપુરુષને નક્કી થયું કે પીર રામદેવ એ સર્વ પીરાયના પીર એમ હિન્દવા પીર છે અને તેમની તોલે વિશ્વની કોઈ પણ સત્તા આવી શકે તેમ નથી. તેમણે શ્રી રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો અને તેઓ સર્વના મનને ત્યારબાદ ખૂબ શાંતિ થઈ અને હરેકને હરેક પ્રકારની વ્યાધિમાંથી મુક્તિ મળે ભાઈ.
નકર ભાઈ આમાં કાંઈ શાંતિ મળે એમ છે વ્યાધિમાંથી? હે, ગમે એ કાંઈક ની કાંઈક ઉપાધિ હોય ભાઈ. હે, ઘરમાં કોકને નિરાશ હોય, નકર છોકરા બાંધ્યા ને છોકરાને વહુ બાંધી હોય ને, હે ભાઈ, પાયું બાંધ્યા હોય ને, હે, કાંઈક ની કાંઈક વ્યાધિ હોય કે નહીં? આ કાંઈ નહીં ભાઈ, એટલી બધી શાંતિ આથી જ બીજો સતયુગ ક્યાં લેવા જાવ? હે, આવા સંતોની દયા થાય, એના આશીર્વાદ મળે એટલે શાંતિ થઈ. આ ઘટનાના અનુસંધાને તેઓ 12 બીજના ધણી કહેવાયા છે. 12 જગ્યાએ મળ્યા ને એટલે આને 12 બીજના ધણી કહેવાય. ત્યારબાદ બાબા રામદેવ પીર આ 12 સંપ્રદાયના આચાર્યો અને શિષ્યોને એક જ ધાગામાં પરોવી સર્વને સમાન કક્ષા સમર્પિત હતી અને સનાતન ધર્મની શાન સમજાવી હતી. આમ શ્રી રામદેવજી બાપાએ 12 સંપ્રદાયના પાઠ પૂજનમાં એમના બિરદ અને રીત પ્રમાણે હાજરી આપી અને સંપ્રદાય રીત અને કાર્ય પ્રમાણે 12 બીજના ધણી પણ પોતે બીજથી ન્યારા છે, પોતે બીજથી બહાર છે ભાઈ. ઉપરાંત સનાતન ધર્મમાં બીજનું ખાસ મહત્વ છે અને વર્ષમાં પણ 12 બીજ આવે છે અને એ બીજના ધણી શ્રી રામદેવજી મહારાજ છે. તેથી પણ 12 બીજના ધણી કહેવાય છે. આગળના સમયમાં જ્યાં જ્યાં પાઠ પૂજા યા સૌરા મંડપનું આયોજન થતું ત્યાં ત્યાં પીર રામદેવજી મહારાજ હાજર રહ્યા છે અને એ સમય તેમણે પોતે જ ગદગંગાને ખૂબ આનંદ કરાવ્યો ભાઈ. એમણે એ સમય નિજિયા અને નિજારી પદનું નિરીક્ષણ કરાવ્યું. તેથી જ આ ધર્મની મજબૂતાઈ થઈ છે. આ સનાતન ધર્મને ટકાવી રાખે એવા પુરુષો આ અવની પર અવારનવાર સમયે પ્રગટા રહ્યા છે અને જરૂરિયાત અનુસાર ભાવિમાં પ્રગટ જ રહે છે. એમાં શંકા કે કુશંકાનું લેશ માત્ર પણ અવકાશ નથી ભાઈ. એની હાજરી જ હોય ભાઈ. જ્યાં જ્યાં પ્રેમ ભાવ છે ને ત્યાં એની હાજરી હોય. આમાં કાંઈ શંકા કુશંકા નથી. આ પરંપરા જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી રહેવાની અને રહેશે જ ભાઈ. આ મહાપુરુષના વચનો વિચારો તો આ બાબત અવશ્ય અનુભવમાં આવશે. આદિ અનાદિની ધારાને વિચારતા અગાઉના મહાપુરુષોના સિદ્ધાંતો પણ મળી આવે છે. દેવી સંપત્તિના સંતો ભક્તોની બલિહારી છે કે રૂપાદે વાલીબાઈ બંનેએ ગુરુ ઉગમસિંહ પાસેથી કંઠી બંધાવી હતી અને એ ગુરુ ઉગમસિંહ પછી પણ પાટણ ગામમાં ઉત્તર ગુજરાત સ્થાયી થયા હતા. આ કંઠી બાંધવાના પ્રસંગે મેઘધારવાને ત્યાં પાઠ માંડ્યો હતો. આ સમયે જેસલ તોરલ, કાથળ પીર, લીલબાઈ, દેવલદે, દિવાયત પંડિત, ખીમળિયો કોટવાળ, કતીબ શાહ, હુરલબાઈ, પીર જેતો પીર, રામદેવજી મહારાજ, ડાલીબાઈ વગેરે સર્વ સિદ્ધ પુરુષો સંતો ભક્તોને મહાજનોમાં એકઠા મળીને સર્વ ગદગંગાને મળીને ધર્મનો લાભ લીધો અને અન્યને ધર્મના માર્ગે દોર્યા હતા. પોતે જ લાભ લીધો ને બીજાને દોર્યા ભાઈ. અને તે સમયમાં કર્મની કટારી એવું સાધન કોઈની પાસે ન હતું ભાઈ. આને કર્મની કટારી કીધી ભાઈ. હે, પણ આ બાબત ઘણી ગૂઢ છે. તેને યથાર્થપણે અને વાસ્તવિક રીતે સમજવા માટે યા બનાવવા માટે સદગુરુ શરણે જઈ એમના વચનમાં વર્તવાથી ખબર પડે છે. કહેવાનો મતલબ એ છે કે જે પુરુષો હતા તે નિર્વિકાર હતા. તેમનામાં વાસનાનો અંકુર બિલકુલ ન હતો. સનાતન ધર્મના આવા સંતો મેળાવડાઓમાં શ્રી રામદેવજી મહારાજ પણ જતા અને ગદગંગામાં મનુષ્યકૃષિની ફરજો કે કાર્યવાહી બજાવતા રહીને પીરાય છુપાવી રાખતા. બધે જાતા ને બધાને મળતા. નથી કહેતા કે ગાંઠનું ગોપીચંદર ન જાય, ધ્યાન રાખતા બધું ભાઈ. હે, આ સતયુગથી અત્યાર સુધી બલિરાજાના સમય સુધીની બાબતમાં સનાતન ધર્મની ધારાને
આ બધાએ ઝીલી હતી ભાઈ. આ ધારા જે ઝીલે તે અવશ્ય નિધારી બની જાય છે ભાઈ. અણુ અણુમાંથી શરીરના રોમે રોમમાંથી વિકારને વિદાય લઈ લેવી પડે ભાઈ. આવી સદગુરુની દયા થાય ભાઈ કે માલિપાથી ભાઈ કાઢ્યા નથી જાતો. એની કૃપા થાય ને એટલે ખબર પડી જાય જાગ્રતમાં કે ભાઈ ઊંઘમાં એનું રક્ષણ હોય. જોવો તમે એની બલિહારી જોવો તમે ભાઈ. આ એની કૃપા થાય, પોતાને જ ખબર પડે ને ભાઈ. શરીરના રોમે રોમમાંથી વિકારને વિદાય લેવી પડે. આના માટે કોઈ જુદું કર્મ કે આચરવાની જરૂર જ નથી ભાઈ. આ ધારા જ્યાં સુધી ન ઝીલાય ત્યાં સુધી જે કર્મને અનુસરવું પડે ને, અગર કંઈ પણ આચરણમાં મૂકવું પડે કે કોઈ પણ રીત અપનાવવી પડે તો પ્રેમથી અપનાવી લેજો ભાઈ. આપણે આપણા વતનમાં પહોંચવા માટે તન મન ધનથી ધ્યાનથી આપવું ખાસ જરૂરી છે. આ સનાતન ધર્મમાં જેમ બીજનું મહત્વ છે એમ શિવરાત્રિનું પણ વિશિષ્ટ મહત્વ છે. આપણા બાપુએ કેમ ભાઈ શિવરાત્રિ લીધી ભાઈ. એનું માધ્યમ એવું છે શિવરાત્રિ. સનાતન ધર્મની ધારા ઝીલવા માટે આ દિવસનું ઘણું મહત્વ છે અને સિદ્ધ પુરુષોએ તેને માન્યતામાં મૂકેલું છે શિવરાત્રિને. આ શિવરાત્રિનો મહિમા બતાવે, આપણને ખબર પડે કે આપણા બાપુએ આ દિવસ કેમ લીધો, દામજીરામ બાપુએ ભાઈ. એનું માધ્યમ આપણે ખબર પડે. એક દિવસ શિવરાત્રિના દિવસે જંબુબાઈ તથા અને અન્ય કેટલાય સેવક ભક્તો શ્રી સવારામ સાહેબના દર્શન અને સત્સંગ માટે આવેલા. હિન્દુ ધર્મમાં તહેવારોનું વિશિષ્ટ મહત્વ છે. શિવરાત્રિનો ઉત્તમ દિવસ હોવાથી સર્વને શ્રી સવારામ સાહેબના શ્રી મુખેથી સત્સંગ સાંભળવાની તીવ્ર અભિલાષા અને પ્રબળ ભાવના હતી. આથી ભક્ત મંડળના દિલનો આવો ઉભાવો જોઈ અને શ્રી સવારામ સાહેબને સત્સંગ ધારાની સરવાણી શરૂ થઈ. તેઓએ સનાતન ધર્મમાં શિવરાત્રિનું શું મહત્વ છે, ગુરુ શિષ્યના નાતામાં એનું શું મહત્વ અને મહિમા છે, એ સમયે શિષ્ય ગુરુ પાસેથી યાચના કરીને કંઈક મેળવી શકે તો શું બને અને જ્ઞાની ધ્યાની ભજની યોગી વગેરે પુરુષોએ શું કરવું એ સર્વ બાબતને આવરીને જ્ઞાન ધારા દ્વારા શિવરાત્રિનો મહિમા સમજાવ્યો છે. સનાતન ધર્મમાં તેનું મહત્વ સમજીએ અને મહિમા અહીં રજૂ કર્યો. એક વર્ષના 12 માસ અને તેના 360 દિવસ તેમાંથી હરિગુરુ સંતના માનેલા ઉત્તમ દિવસની હારમાળામાં આવો એક ઉત્તમ દિવસનો સમય તે શિવરાત્રિનો સમય કે જે દિવસની રાત્રિ ઉત્તમમાં ઉત્તમ સમય છે શિવરાત્રિ એટલે. એવું દત્તાત્રેય સ્વામીએ દર્શાવેલું છે. શિવરાત્રિનો સમયનો મહિમા સર્વથી ઉત્તમ એટલા માટે માનવામાં આવે છે કે જે રાત્રિએ શિવજીને નિજાનંદ સુખની પ્રાપ્તિ થઈ, પોતાના સ્વરૂપમાં લીન બન્યા અને પોતે પોતાનો આનંદ લીધો, એ જ રાત્રિ મહાપુરુષની છે. આ મહાપુરુષના ઉત્તમ સમયને બાદ કરતા બાકીની રાત્રિનો જે સમય તે આ જગતના વિષય સુખમાં રાસ્તા અજ્ઞાની જીવાત્માઓ માટેનો છે. ગુરુ શિષ્ય વચ્ચેનો મોક્ષ મુક્તિ માટેના વ્યવહાર માટે શિવરાત્રિનો દિવસ ઉત્તમ છે. આવા એ શિવરાત્રિ ભેદના સમયે જે પુરુષે મહાપુરુષો પાસેથી કૃપાપાત્ર બની જે કંઈ મેળવ્યું તેનાથી એવા જિજ્ઞાસુઓ અવશ્ય મુક્ત બન્યા છે. સારું વિશ્વ મોહ નિંદ્રામાં સૂતેલું છે. આવા દરેક જિજ્ઞાસુઓ વિષય સુખને આધીન છે અને વિષયાસક્ત જીવાત્માઓને કદી પણ સ્વરૂપનું ભાન થતું નથી.
વિષયાસક્ત જીવાત્માઓમાંથી કોઈને એવો સંકલ્પ પણ થતો નથી કે આપણે મોહ નિંદ્રામાંથી જાગૃત થઈ અને માયાના બંધનમાંથી મુક્ત કેમ થવું. એને આવો વિચારે નથી આવતો ભાઈ. ગમે એવા સાધન આપો તો હું એનું ધ્યાન જ એ બાજુ નથી. શું કરો તમે? કલ્પના જો કોઈ જીવાત્માને આવે તો એ જીવાત્મા ખરેખર ઉગ્ર ભાગી અને ધન્યવાદને પાત્ર છે. આવી કલ્પના દરેક જીવાત્માએ કરવી જરૂરી છે. જ્યાં સુધી જીવાત્માઓ મોહ નિંદ્રામાં સૂતા છે ત્યાં સુધી એના માટે અજ્ઞાન છે. તે તેની રાત્રિ છે. અજ્ઞાન રૂપી રાત્રિ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી કોઈ પણ જીવાત્મા શુદ્ધિમાન કહેવાય નહીં. અજ્ઞાન રૂપી રાત્રિ જ્યારે વ્યથિત થાય અને જ્ઞાન રૂપી સૂર્ય જ્યારે પ્રકાશે ત્યારે જીવાત્મા સ્વશુદ્ધિમાન અથવા મોહ નિંદ્રામાંથી જાગ્યા એમ કહી શકાય. મોહ નિંદ્રામાંથી જ્યારે જાગે ત્યારથી જ પોતાને પોતાનું ભાન થયું એમ કહી શકાય છે. મોહ નિંદ્રામાંથી કોઈ પણ જીવાત્મા જાગતા નથી તો તેઓને કોઈ પણ પ્રકારનો ખ્યાલ કે શાન ભાન પ્રાપ્ત થતી જ નથી ભાઈ. સારા વિશ્વના અજ્ઞાની જીવાત્માઓ વિષય વાસનાએ મોહરૂપી નિંદ્રામાં બેભાન બનાવી દીધા છે. જ્યાં સુધી અજ્ઞાન રૂપી રાત્રિ છે ત્યાં સુધી ઘોર અંધકાર જ છે. જ્યાં સુધી મોહ નિંદ્રામાંથી જાગૃત ન થવાય અથવા જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશે નહીં ત્યાં સુધી વિષય વાસનાનું દુઃખ દૂર થવું વગર કર્મ બંધનમાંથી છૂટવું તે અશક્ય છે. કર્મમાંથી છૂટતો જ નથી ભાઈ. કારણ કે વાસનામાંથી છૂટે તો થાય ને. જે પુરુષો સૌ એટલે સ્વરૂપી છે અથવા તો સ્વયં સ્વરૂપનું ભાન કરી જીવાત્માઓને મોહ નિંદ્રામાંથી જગાડે અને જ્ઞાનરૂપી પ્રકાશ વડે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી અને વિષય વાસનાની ગ્રંથિ તોડી અને કર્મ બંધનમાંથી જીવોને છોડાવે છે. કારણ કે કર્મ થતું જ બંધ કરાવી દે ભાઈ. કર્મમાંથી છોડાવે અને ધારે તે સમય પોતે ધારે તેમ કરી શકે એવી શુદ્ધિ અને શક્તિ જે પુરુષમાં છે તેવા પુરુષો જ મહાપુરુષ તરીકે બિરદાવ્યા છે. આવા પુરુષોને પૂર્ણ પુરુષ કહેવામાં આવે છે અને એમનામાં પૂર્ણ સત્તા હોય છે. આવા પુરુષોની ઉત્તમ જ જે પલ છે તે પલમાં એ પુરુષ ન્યાલ થઈ ગયા છે. ધ્યાની પુરુષની રાત્રિ એને કહેવાય કે જ્યારે ધ્યાન સ્થિતિ થઈ જાય પછી વિષય ભોગવવા વાળા જીવાત્માઓની રાત્રિ એને કહેવામાં આવે કે જ્ઞાનરૂપી ભાણ જ્યાં સુધી પ્રકાશે નહીં ને તે સર્વ સમય. જો કે રાત્રિ અને દિવસ એ કોઈ વ્યક્તિ કે બે ગતિ કે સમય નથી ભાઈ. અજ્ઞાન જ છે ત્યાં તો પછી દિવસે નથી ને એના રોજ રાતે જ છે ભાઈ. પરંતુ પ્રકાશની ગેરહાજરી એને જ અંધકાર છે. યા રાત્રિ એવું કહી શકાય. વિશેષ મહત્વ રાત્રિનું એ માટે કે કદાચ રાત્રિ ન હોય તો પ્રકાશની ગણના કરનાર કે જોનાર કે લખનારને કોઈ હોત જ નહીં ભાઈ. આ રાત ન હોત તો કેમ ખબર પડે ભાઈ કે જ્ઞાન થયું છે એમ. અને સર્વ કાંઈ એક અને સ્વયં શુદ્ધિમાન કોઈ પુરુષ હોત. આ મહાશિવરાત્રિ એટલા માટે કહેવામાં આવે છે કે ભજની જ્ઞાની ધ્યાની યોગી સતી સિદ્ધ સંન્યાસી સાધક તથા બીજા નાના પ્રકારના શુભ કર્મ કરવાવાળા અને એ કર્મના આધારે રહેવાવાળા સર્વના માટે શિવરાત્રિનો મહિમા અને શિવરાત્રિનો જે દિવસ તે ખૂબ જ ઉત્તમ દિવસ છે ભાઈ. ગુરુ શિષ્ય વચ્ચેના પારંપરિક નાતાઓ શિવરાત્રિનો મહિમા દર્શાવતા સાહેબે કહે છે કે શિવરાત્રિ એ ગુરુ બોધ જો આપે તો અનંત જન્મના પાપને કાપે. શિવરાત્રિ એ શિષ્યને મળે જો જ્ઞાન તો તરત થાવે આત્માનું ભાન રહે.
આવો શિવરાત્રિનો મહિમા મેળ્યો ભાઈ. હે આપણે ક્યાંય આંચો વિશે આટા મારતા હોય ભાઈ. હે શિવરાત્રિએ સદગુરુ આપે જો જાપ તો મટી જાય તેના ત્રણેય તાપ. હે શિવરાત્રિએ ભજન જો આપે તો ગૌ હત્યાદિક પાપને કાપે. શિવરાત્રિએ અમર જાપ જો મળે તો મૃત્યુ લોકનો હંસ સતલોકમાં ભળાય. શિવરાત્રિએ જો મૂળ વસન મળે તો તેને દેખીને કાળ થરથરે ભાઈ. હે જેને વસન મળી ગયું ને ભાઈ શિવરાત્રિએ તો કાળે બીવા મળે. ગુરુ વિવેકી શિષ્ય હોય જો સુરા તો તરત મળી જાય નૂરમાં નૂરા રે. હે આ શિવરાત્રિએ જ્ઞાન ધ્યાન લવ લાવે સેજે સોય અમરાપુરમાં જાવે. શિવરાત્રિએ સતવસન જો મળે તો કાળ ઊભો ઊભો નિહાહ નાખે ભાઈ. હે શિવરાત્રિએ પડે જો ભજનની જાણ તો હરદામાં ઉગે જળહળ ભાણ રહે. ગુરુ આપે ને શિષ્ય જો લે તો તે નિર્ભય નિશાન ડંકો દે કે. હે શું કીધું શિવરાત્રિએ ભાઈ સતવસન જો મળે તો નહીં. શિવરાત્રિએ પડે જો ભજનની જાણ તો હરદામાં ઉગે જળહળ ભાણ. ગુરુ આપે ને શિષ્ય જો લે તો તે નિર્ભય નિશાને ડંકો દે. કહે કબીર ધર્મ લ્યો જાણે શિવરાત્રિ મહિમા કહું છું વખાણી રે. હે હું કીધું છેલ્લે ભાઈ કહે કબીર ધર્મ લ્યો જાણે શિવરાત્રિનો મહિમા કહું છું વખાણી નહીં કે સેવો કે આને જાણી લ્યો શિવરાત્રિને ધર્મદાસને કે આ બધા ધર્મદાસ છે ભાઈ. એના અન્યાય એને ધર્મ ઓલા પણ લેવા જાય તો આપણે કે દે અમે જોઈએ ભાઈ. હે પણ આપણે ટાઈમ હોય થાય ને ભાઈ શિવરાત્રિ. હે આવા ઉત્તમ પ્રકારના કાર્યની સફળતા મળે તેથી શિવરાત્રિનો મહિમા ઉત્તમ માન્યો અને શિવરાત્રિનો મહિમા એ વિષયાનંદનો છે ભાઈ. વિષય આનંદનો છે કે આપણા બાપુએ કેવું આ સારાનો ગોતીને ભાઈ શિવરાત્રિનો દિવસ લીધો હોય. હે શિવરાત્રિને દિવસે એને વારને તિથિ નક્કી કરીને સદામ ગયા. હે અને બધાને ભેગા કરીને પાછા જોવત કરા. હે કેવો મહિમા મેલ્યો. શિવરાત્રિની રાત્રિ એક એવી કરામત પણ છે કે નિજાનંદ સુખની પ્રાપ્તિવાળા પુરુષો 12 વર્ષે સુધીની આગળ પાછળની કોઈ પણ બાબત કદાચ અનુભવમાં લેવી હોય તો તે બાબત પણ તે રાત્રિએ લક્ષ્યમાં અનુભવમાં લઈ શકે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન કોઈ પણ પરિવર્તનને આકારી અને ચોક્કસ અનુભવમાં આપી શકે છે. આવા એના નક્ષત્ર અને ભાઈ બધું ભેગું થતું હોય એટલા બધા મહિમા એવા મેલ્યા. કેમ બીજ મેલી પૂનમ મેલ્યું ભાઈ. હે આવો અનુભવ એ સ્થિતિ વિના અશક્ય છે. આ વિષય સવર ભેદીનો છે ભાઈ. સવરની કરામત જે પુરુષ જાણે છે તે અવશ્ય સર્વ બાબતને જાણી શકે છે. સવર ભેદ એટલે શ્વાસાની સ્થિતિને જાણવા વાળા આવો સર્વશ્રેષ્ઠ સમય હોવાથી શિવરાત્રિનો મહિમા ઉત્તમ માનવામાં આવ્યો છે. ગુરુ પૂંજન યા ગુરુ પાસેથી કંઈક દીક્ષા લેવી, ગુરુ પાસેથી કંઈ પણ મેળવવું, અગર ગુરુ પાસેથી મંત્ર લેવો, બોધ લેવો તો આના માટે શિવરાત્રિના સમયને મહાપુરુષે ઉત્તમ ગણ્યો છે. કારણ કે શિવજીએ જે સમયે આનંદ લીધો એ સમયની રાત્રિ એમનો આનંદ જે આપણે ગગનમંડળમાં માણ્યો એ આનંદ એમણે ઋષિમુનિઓ પાસેથી રજૂ કર્યો અને તેમને ત્યારથી માન્યતામાં મૂકીને બધાએ એ લાભ અને એ દુર્લભ દેશ અને એ દેશનો સંદેશો દેહ દશામાં રજૂ કર્યો. નહીતર ઋષિમુનિઓને કોઈને ખ્યાલ પણ ન હતો કે પિંડ બ્રહ્માંડમાં ધ્યાન કરવાથી અગર
સુરથીનો તાર એકાકાર કરવાથી આવો આનંદ પ્રાપ્ત થાય છે. આવી કોઈ ભૂમિકાઓ છે અને પિંડમાં આવી અદ્ભુત રચના રચી છે તેવું કોઈની કલ્પનામાં ન હતું. તે પ્રથમ શિવજીને પ્રાપ્ત થયું ભાઈ. અને એમણે જ આ બાબત રજૂ કરી, નહીતર આપણને આ સંદેશો સાંભળવા પણ ક્યાંથી મળે છે? હે, આ બધી ભોળાનાથની દયા છે ભાઈ. જોવો તો ઋષિ મુનિઓએ શિવરાત્રિનો મહિમા ઉત્તમ માનીને તે રીતને માન્યતામાં મૂકી છે. સમગ્ર વિશ્વમાં ઈશ્વરી માર્ગે ચાલવાવાળા હરેક પુરુષોને માટે શિવરાત્રિનો જે દિવસ અને એ સમય એ સર્વથી ઉત્તમ છે. તેથી જ ભજની પુરુષોએ તે દિવસે ભજનમાં મસ્ત રહેવું, જ્ઞાની પુરુષોએ જ્ઞાનમાં મસ્ત રહેવું, ક્રિયાવંતને ક્રિયામાં મસ્ત રહેવું, ભક્તોએ ભક્તિમાં મસ્ત રહેવું, કમાણીવાળા પુરુષોએ કમાણીમાં મસ્ત રહેવું. ભાઈ જેવા જેવા સાધન છે એમાં પ્રાપ્ત થાય ભાઈ. હે, સવરભેદી પુરુષે સવરભેદમાં મસ્ત રહેવું, નિજાનંદની પ્રાપ્તિવાળાએ નિજાનંદની મસ્તીમાં મસ્ત રહેવું. આવા સર્વ પુરુષ હરેક પ્રકારના કાર્યની સફળતા મેળવવા માટે શિવરાત્રિનો સમય છે ભાઈ. હે, આ શિવરાત્રિ છે ભાઈ. આવું આનું માધ્યમ છે. આ સ્વર્ગજ્ઞાન છે ભાઈ. આમાંથી બધું નક્ષત્ર બધું જ નીકળે. હે, આમાંથી મુહૂર્ત નીકળે છે. ઓલા તારખ્યા મને આ સ્વરમાંથી ઉદ્ઘાટન કરવું હોય ને તો આ સવારમાંથી હોય ભાઈ. ક્યાંક બહાર જવું હોય તો ખબર પડે કે આ સવારમાં જવાય કે શું કરવું. આ સ્વર જ્ઞાન, આ બધું શિવપુરાણમાં છે. આ સ્વરભેદી પુરુષોએ સ્વરભેદમાં મસ્ત રહેવું, નિજાનંદની પ્રાપ્તિવાળાએ નિજાનંદમાં મસ્ત રહેવું. આવા સર્વ પુરુષને દરેક પ્રકારના કાર્યની સફળતા મેળવવા માટે શિવરાત્રિનો સમય છે તે અતિ જ મહિમા વખાણ્યો છે. આ શિવરાત્રિના સમયે ગુરુ શિષ્યને જે અસલી વ્યવહાર છે તે નીચે મુજબ દર્શાવ્યો છે. ગુરુ શિષ્યનો વ્યવહાર આપણી પાસે સાધન હોય તો ખબર ન હોય કે આનું શું માધ્યમ છે એમ. હે, આવા પુરુષે ભોળાનાથના ભાઈ દેવતાઓએ આ બધા તારક વાર ને એના માધ્યમ ભાઈ ઉજવતા કે ભજની પુરુષોએ ભજનમાં મસ્ત રહેવું અને તે મસ્તીનો લાભ જિજ્ઞાસુઓને આપવો. એ કે જ્ઞાની પુરુષોએ જ્ઞાનમાં મસ્ત રહેવું અને જિજ્ઞાસુને જ્ઞાન આપવું, અને ધ્યાની પુરુષોએ ધ્યાનમાં મસ્ત રહેવું અને ધ્યાનનું માર્ગદર્શન જિજ્ઞાસુઓને આપવું. ક્રિયાવંતને ક્રિયામાં મસ્ત રહેવું અને ક્રિયાનો ભેદે જિજ્ઞાસુઓને બક્ષિસ કરવો. એ કે પાસે હોય તો રાખવો નહીં કે ભાઈ. જિજ્ઞાસુ હોય તો એને સમજાવવાને. અને કર્મકાંડી પુરુષે કર્મકાંડમાં મસ્ત રહેવું ભાઈ. જે કેમ ને ગોરદાદા ભાઈ બધા કર્મકાંડ કરતા હોય તો એનું કાર્ય કરવું ભાઈ. સવારે ઉઠીને એમનું હાલતા મળે ભાઈ. હે, ભૂખ્યો ન રહે, એને એની રોજી રોટી હાલ્યા કરે. સવારમાં 5 વાગ્યે ઉઠીને એનું કર્મ કરી લેવું પડે. અનુભવી પુરુષે અનુભવમાં મસ્ત રહેવું અને એ અનુભવનો લક્ષ્ય અધિકારીને આપવો. કમાણીવાળા પુરુષે કમાણીમાં મસ્ત રહેવું અને કમાણીની રીત જિજ્ઞાસુઓને સમજાવી. સ્વરભેદી પુરુષોએ સ્વરભેદમાં મસ્ત રહેવું અને શ્વાસનો જે ભેદ તે અધિકારીઓને અનુભવમાં આપવો. આ નિજાનંદની પ્રાપ્તિવાળાએ નિજાનંદમાં મસ્ત રહેવું અને નિજાનંદની પ્રાપ્તિ માટે માર્ગદર્શન જિજ્ઞાસુઓને આપવું. આ સર્વ વ્યવહારો માટે શિવરાત્રિનો સમય ઉત્તમમાં ઉત્તમ માન્યો છે અને તેનો મહિમા ઉત્તમમાં ઉત્તમ માન્યો છે ભાઈ. આ શિવરાત્રિનો મહિમા ભાઈ બહુ મેલ્યો છે. હે, એટલે શિવરાત્રિનો મહિમા શિવજી વખાણે તેનો ભેદ કોઈ જ્ઞાની જન જાણે. આમ ઈશ્વરી માર્ગે ચાલવાવાળા માટે આ તહેવાર મહત્વનો છે.
ભજન ભક્તિ અને ગુરુ શિષ્યના નાતામાં તેનો મહિમા ઘણો છે. નિજાર ધર્મમાં ભક્તિ માટે વિવિધ તહેવારોનું કે દિવસનું મહત્વ ઘણું સ્વીકાર્યું છે ભાઈ. એટલે તાના દિવસો મેલ્યા, બીજ છે, પૂનમ છે ભાઈ. આવા દિવસોએ ધાર્મિક ક્રિયાઓ થાય છે, ઠાકર થાળ અને પ્રસાદે થાય છે ભાઈ. અને સૌ આનંદપૂર્વક તેને આરોગ્યને પ્રસન્ન થાય છે. અને ધર્મના ઠાકર થાળ અને પ્રસાદનો ખૂબ જ મહિમા છે. આપણે રવો ક્યાં બનાવે છે? કોઈ કે બનાવે છે ભાઈ ઠાકર થાળમાં હોય. આ બળદેવ મહારાજ દર્શાવેલ ઠાકર થાળને પ્રસાદનો મહિમા વર્ણવે છે. આમાં સદગુરુ શ્રી બળદેવ મહારાજ ઠાકર થાળ અને પ્રસાદનો મહિમા રજૂ કરે છે. અને તિલકની બાબત પણ જણાવી છે અને બાબત અહીં વર્ણવી છે. આપણે ત્યાં એવો વચન વપરાય છે કે ઠાકર થાળી તો આ શું? ઠાકર થાળી કેવી હોય? કોણ કરી શકે? એનો મહિમા શું? આ બાબત અસલી પુરાતની અને બાબત છે. પહેલાં એ રીતની યોગ્ય કક્ષાવાળી વ્યક્તિએ હશે અને તેનો ભેદ, મરમ, મહિમા અને મર્યાદાને યથાર્થ સમજતી હશે. જેને પોતાનું જીવન એના તરફી અર્પણ કરી દીધું હશે એ જ ઠાકર થાળી કરતા હશે ને ભાઈ. એ કક્ષાના પુરુષ મળી એમની રીતના ભજન ભાવ કરીએ અને એ મહિમાનો આનંદ લૂંટતા હશે ને તઈ. પોતે પેલા સમર્પણ બધું કર્યું હશે ને. અને એ ઠાકર થાળી કહેતા હશે. બાકી તો અત્યારે રીતની કોને ખબર ભાઈ. બધું જ લોલમ લોલ હાલે છે ભાઈ. થાળી અને એ થાળી પણ ઠાકરની, એમાંથી કદાચ ભાગ હોય અને કોઈ ભાગ હોય એ કોક સાંપડે ભાઈ. તો ભલે, નહીતર એના ઉપર આપણો કંઈ દાવો નથી ભાઈ. એ વસ્તુ પરમાત્માની છે, આપણે નથી ભાઈ. એમ આ બધું જે કંઈ છે તે માલિકનું છે. આમાં આપણું કાંઈ છે નહીં. સવારામ સાહેબે ઠાકર થાળીનું એક મર્મ સૂચક પદ બનાવ્યું. એ કે બિરાજો ને પલંગ ઢાળે, થાવ ઠાકરની થાળી રે. રંકા વંકાને નામદે ભક્તે કર્યો ઠાકરનો થાળ. ગત બેઠી આરાધવા ત્યારે આવ્યા 10 અવતાર. કે આ સૌરીબાઈના બોર આરાગ્યા હજારે કર્યો હાથ રે. 1000 કર્યા હાથ. સેના ભગત સંતોમાં રમે, નાય બન્યા તમે નાથ રે. વાળંદ બનીને આવ્યા, બોલો, નાય બનીને. વિખ વિરોધે મોકલ્યા રાણે કરવા બુરું કામ. ઝેર હતા તેના અમૃત કર્યા, ઘટડામાં ઘનશ્યામ. જોત ખરા મહિમા તમે ભાઈ. આપ આવડું હાલ હોય. દુર્યોધનના દિલમાં દગો લેવી સતીની લાજ. 88,000 ઋષિ જમાડ્યા દ્રૌપદીના હાથે રે. 88,000 ઋષિને જમાડ્યા દ્રૌપદી એના હાથે. નરસિંહને નિવાજ્યા રે, તેનો કોઈ ન જાણે ભેદ રે. નાગર કેરી નાચમાં બન્યો એક બ્રાહ્મણ, એક ઢેઢ રે આખી નાચમાં. કારણ કે હરિજન બન્યો એક જ. કોકણથી પધાર્યા રામો થઈ છે લીલા લેર રે. સાધુની સોબતમાં આવ્યા હરિજનના ઘેર રે. અનાદિની ઓળખાણું જાણીને વેલી કરજો વાર રે. ગુગળી ગતનો પાપ લાગે, જમજો પ્રભુ આ થાળ રે. એ કે આ તમે જમજો, નકર આમાં પાપ લાગશે નહીં ખાવ તોય ભાઈ.
स्वामी फुलगरजी गुरु हमारा मैं संतों दास दास सवानी डोले आवो पूरी करवा आशा रे रंका वंका नाम दे ये भक्तों नाम से आ बधानी रीत अलग अलग ये रीत रंका वंका नाम दे भक्ते जारे थाल कर्यो ने भाई त्यारे सामेथी एवो वसन मळ्यो के परमात्मा ना संत से आवो वसन सांभळी जे कोई पुरुष हता ते बधाए परमात्मा ने प्रार्थना करी हे प्रभु आ समये जो तमे नहीं आवो तो आ शुं कामनु बधा भेगा छता भाई आवड़ा संतो कि आ समय नहीं आवो तो हूँ काम आवी अंतरनी उत्कृष्टाथी प्रार्थना करी त्यारे 10 अवतार आवीने उभा रह्या भाई अत्यारे आ जगतनी रीतमां जे थाळ करे छे एमां रामसागर लई आवे काजू रेवडीनी प्रसादी करे अने भजन करे एमां कोण आवे भाई हे आमां क्यां सांधा मेळ थाय भाई हे पेला महादशाना पुरुष के जेमना शीतमा काम क्रोध लोभ मोह आशा तृष्णा मारू तारू ईर्ष्या द्वेष वेरझेर कई न हतुं एमना शरीर अलग अलग हता परंतु भीतरनुं वातावरण एक हतुं भाई अने वरथी बधानी एक हती अने ते परमात्मा तरफी हता ने एक ज भाव हतो भाई परमात्मा ने मळवुं छे आ बधी આપણે ગત કહેવાય ભેગી થઈ ભાઈ પણ એક ભાવથી એમ કે પરમાત્માને મળવા માટે છે જે સદગુરુ કહે એ મંજૂર એ રીતે એમ અને તે પરમાત્મા તરફી હતી તો ત્યાં આ કાર્ય બને અને એ બનાવી શકે ભાઈ એ પ્રસાદ પણ મેળવી શકે અને પ્રસાદને એ પસાવી પણ શકે બાકી અવરનું કામ નથી તેમનામાં એ પ્રસાદ ટકી ન શકે સમજાણું આ પ્રસાદ પસાવવો પણ ઘણો અઘરો છે આકરો છે ભાઈ હે પ્રસાદને માલપા રાખવો તો આકરો છે ને ભાઈ આ સાવણામાં પાણી રાખવું ભાઈ કેમ રહે હે આપણે પેલા લગ્ન પ્રસંગમાં જાતા ને આ તો આપણે સાંભળેલું ભાઈ કે હામાં વરત નાખે માંડવામાં જાય એ કે તમે સાવણામાં પાણી ભરી ગયો તો કન્યાને માંડવામાં લાવી ભાઈ હે આવા હામાં વરત નાખતા હા એમ કઈક નવું માલપા ભરે તો થાય ને ભાઈ આપણે જૂનું ભરીને આવ્યા કેટલી યોની રખડીને આવ્યા છે એ ભરેલું છે આ કાઢવા હાટું મહેનત છે તો આપણે કાઢતા જ નથી આપણે આપણું પહેરી રાખ્યું સમજાણું ભાઈ એટલે સંતો કે ભાઈ એના શરણે જાય તો આપણું ડાપણ મેલી દેવાનું ભાઈ હે આપણે આપણું પહેરી રાખ્યું સમજાણું આ મને બરોબર છે ભાઈ આપણે આપણું કાઢી નાખવું પડે પછી જે આપણે માપનું જે ગુરુ પહેરાવે એ પહેરી લેવાનું છે તો થાય એવું ભાઈ આપણું આપણે વકીલાત થઈશું ત્યાં સુધી કાંઈ નહીં થાય વકીલ પણ મેળવવું પડશે ભાઈ એટલે આ બધાએ પોતપોતાની વાલેબ બતાવી છે જેનાથી કાર્ય સફળ બન્યું યોગ્યતા પ્રાપ્ત થઈ એમણે એમના ગુણગાન ગાયા છે અને એ પ્રિયતા પણ એવી કે વિશ્વમાં એનાથી અધિક કોઈ નહીં હે પોતાના પ્રાણથી પણ અધિક માનીને જે વસનો કાઢ્યા છે તો પ્રાણથી પણ પરમાત્મા વાલા હોવા જોઈએ પણ વાલામાં આવો અધિક પ્રેમ ક્યાં જોવા મળે અત્યારે એથી ઉલટું છે પરમાત્મા કરતા આપણને આપણો પ્રાણ વાલો છે ભાઈ હે ઓલા કાઢીને આપી દીધા ભાઈ હે સુરવીર માણસો હતા ને ભાઈ જે માગ્યું એ આપી દીધું બલી રાજાને ભાઈ માગવા આવ્યા તો 3.5 ડગલા પૂરું થયું ઉપાડો ભાઈ એનીથી કાંઈ વાલું જ નહીં એવું કર્યું ભાઈ તો એને સંભાળવી આવા બધા ધર્મના દોરી થયા હે અને ચારે યુગમાં જોવો તમે ગ્રસ્તી જ થયા બધા હે નકર એકાદા તો ખાખી બાપુ કેવાનું નામ આવું છે ને ચારે યુગમાં ગ્રસ્તી અને રાજા થયા આપણે જેવા લબુક દસુચ્યા નહીં વૈસલા ગાળા વાળા સમજાણો ભાઈ ન કરવી કે ન છોડી એકવી હે અને
ઓલા રાજા મહારાજા ક્યાં? ચારે યુગમાં પ્રહલાદ ને કેવા કેવા, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર રાજા. હવે એ રજવાડા વાળો પુરુષ એને નિષ્ઠા થઈ. યુધિષ્ઠિર રાજા પાંડવોને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આપણે જાણવી છે, તો કુંતા માતા પાસે જાય, એની બા પાસે ગયા કે અમને સમજાવો. હવે કુંતા માતા કહે તમે આઠેઠ ક્યાં આવ્યા? તમારી ઘરે દ્રૌપદી જાણે જ બધું. વિચાર કરો આ વસ્તુ કેવી છે. જોવો તમે હારે રહ્યો તો કોઈને વાસ ન આવે. તમે ભાવને જ્યારે માગણી કરો તે આ પ્રાપ્ત થાય. અને છતાંય આપણને કીધું હોય તો આપણે પરોણો લેવી ને ભાઈ. ઓલા તો પાંડવો હાથ જોડીને ઉભા રહ્યા ભાઈ દ્રૌપદીને આગળ. આપણે સાકર ઠાકરનો નાતો એ કે બીજો કાંઈ નાતો નથી પતિ પત્નીનો એવો કાંઈ. હાથ જોડીને ઉભા રહ્યા કે હવે અમને આ વસ્તુ સમજાવો એ કે. ત્યારે સમજાય ભાઈ. એ કે આ સંપૂર્ણ તો એ કે જાણે છે જેમ છે એમ. માર્કોન ઋષિ જાણે. હવે એ ગામના ભંગી ઝૂંપડું નાખીને ગામની પાદર, હવે એને કોઈ ઘરમાં ગરવા ન દેતા. હવે રાજાને એની ઘેરે જ આવવું એટલે ત્યાંથી આવી વસ્તુ પ્રાપ્ત કરી. જોવો ખરા તો એ રજવાડામાં આવી. જોવો તમે કેટલાને તારીને ગયા એ વસ્તુ ત્યાંથી પ્રાપ્ત થઈ ભાઈ. આવી પવિત્ર વસ્તુ છે. તમને જેમ જેમ ભાવ જાગશે ને ભાઈ તો એ ખુમારી આવશે ભાઈ. તે ખબર પડશે કે આ વચન શું છે સદગુરુનું. તો એ આપણી પાસે મંત્ર છે ને એના ખુલાસા નીકળશે કે ઓહો આગળ આપણે વાત ન થઈ ભાઈ. સદગુરુ પૂછીને વસન તાળા ભાઈ તો એ ખબર પડશે કે ઓહો આ સાવી છે ભાઈ અને આ તાળું છે ભાઈ. કે આમાં વચન લાગી ગયું એટલે જો તાળું લાગી ગયું, આખું બ્લોક થઈ ગયું ભાઈ, અંધાઈ ગયું. જેમ કેમ કેમિકલ ધાબામાં નાખી ગયો ને અંધાઈ જાય એમ છે. માલિપા ભાઈ પુરાઈ જાય બધું. આવી પવિત્ર વસ્તુ છે ભાઈ. ગમે એટલા કર્મ કરીને આવ્યા છે તો આમાં જ બહાર કાઢી નાખે. આવું સદગુરુ પાસે સાવ્યું તો જોવો તમે ભાઈ. હવે એ સાવી આપણને હોપી દે, નાખી તેજોરી હોપી દે તો આપણે રખડતા રહેવી તો ભાઈ. જ્યાં ત્યાં ભીખ માગતા રહેવી તો. આવો ન્યાલ કરી દીધેલો પુરુષ ભાઈ આપણને હાથમાં હતી તો આપણને વહીવટ કરતા ન આવડે શું થાય ભાઈ. ઊંધું નાખ્યું આપણે. હવે આપણો સ્વાભાવિક રીતે વ્યવહાર હોય તો આપણા બાપા હોપતા ને કે દીકરો ત્યાર નથી હોય કે ભાઈ. સાવી નથી આપતા આપણને 2-5 લાખ જે પૈસા હોય તોય એ કે હજી બરોબર નથી, આળો ઊંધું નાખશે ભાઈ. વિશ્વા નથી એને પૂરો વિશ્વા બે હતી કે હાલે ભાઈ આ જે છે એ હાલે ભાઈ. આ એ વસ્તુ છે ભાઈ. આવી સંતોએ દયા કરી, જે એના શરણમાં જ્ઞાન ભાઈ ન્યાલ કરી દીધા ભાઈ. એટલે આનો મહિમા છે. પછી કોઈ પણ પ્રકારનો પ્રસાદ હોય એની રીતની તો લેનાર અને દેનારને ખબર હોય ભાઈ. આપણે એનું વર્ણન ન કરી શકીએ ભાઈ. આ પ્રસાદનો મહિમા આવો છે ભાઈ. મહિમા ખૂબ જ સારો છે. એમાં કંઈ જ મહેનત નહીં. અન્ય છે જે કંઈ પ્રાપ્ત થાય અને જે કંઈ અનુકૂળતા બની જાય તે બની જાય છે. એક વખત ભગવાન માતંગ ઋષિના આશ્રમે ગયા અને માતંગ ઋષિએ ભગવાનને કહ્યું, પ્રભુ આ બધાએ આપની અવજ્ઞા કરી છે, પરંતુ આપ તો ત્રિલોકી નાથ છો. તો આવા સમયે આપ પધાર્યા છો અને કંઈક પણ પ્રસાદ રૂપ ન આપો તે બરાબર ન કહેવાય. એ તમે આવ્યા છો કાંઈ ખાલી હાથે જાવમાં કે. ભગવાને કહ્યું કે હું પણ વિચારું છું કે તમને શું આપવું કે, કારણ કે તમને આપવું અને બીજા ઋષિ બાકી રહે તે બરાબર ન કહેવાય ભાઈ. એકને આપવું ને એકને ન આપવું એ કે. માતંગ ઋષિએ કહ્યું કે પ્રભુ એ તો આપની મોજની વાત છે ભાઈ. ભગવાને કહ્યું કે હું આપું, પરંતુ એનો વિવેક ન ફાવે તો બરાબર નહીં, નહીતર મારું દીધેલું વૃથા જશે. માતંગ ઋષિએ નમ્રતા દાખવી અને કહ્યું કે પ્રેરણા તો આપની જ છે. આપ ભીતર નિવાસ કરો અને જ્યાં જેવી બુદ્ધિની અને જાગૃતતાની
જરૂર દેખાય ત્યાં તેવી બુદ્ધિ અને જાગૃતતાને આપો. અને મારામાં તો એ શક્તિ નથી. પછી ભગવાને એક તલનો દાણો આપ્યો અને કહ્યું કે આ બધા ઋષિઓને સરખા ભાગે બાટી દેજો. એ કે આ પ્રસાદીમાં એક દાણો તમને આપું છું ને બધાને સરખા ભાગે વેચી દેજો. અને આ બધા ઋષિઓને સરખા ભાગે બાટી દેજો, વેચી દેજો. કોઈને મન દુઃખ ન થવું જોઈએ ભાઈ, અને બધાને સંતોષ થવો જોઈએ. માતંગ ઋષિએ કહ્યું ભલે પ્રભુ. પછી 88,000 ઋષિઓને એક તલના દાણામાંથી સરખા ભાગે આપ્યું, પરંતુ કોઈને એમ ન થયું કે આ ઓછું છે. બધાને સંતોષ થઈ ગયો. તો આ કાર્ય કેમ બન્યું છે ભાઈ? હે, આપણે હુડી લઈને કાપવા બે તો 88,000 ઋષિને કેમ આપવું? સામાન્ય જીવાત્માઓ સમજી ન શકે ભાઈ આ વાત. ગોવિંદરામ નામના સંતે પ્રસાદનો મહિમા ગાતા કહ્યું છે કે પ્રેમ પ્રસાદી નામની જો પલ પલ લેવાય, આત્મા તૃપ્ત હો રહે, ગોવિંદ ગુરુ ગમ ગાય રે. જો હરેક પળે પળે પ્રસાદી લઈ શકાય તો ગોવિંદરામ એમ કહે છે કે મને આ ગુરુગમ પ્રાપ્ત થઈ છે અને એ ગુરુગમ દ્વારા રજૂઆત કરી રહ્યો છો. એક આ પિંડ બ્રહ્માંડમાં સદગુરુની કૃપા દ્વારા મને આવી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. હવે ગુરુ કૃપા દ્વારા અગર સદગુરુની કૃપા વડે જો કદાચ આવી વસ્તુ મળે તો બરાબર એના માટે એ કક્ષા ઉપર જઈ શકાય તેવી અનુકૂળતા, એવી સ્થિતિ, એવા વિચારો, એવું વર્તમાન અને એવું પરિવર્તન અને એવી લવ જો બંધાય તો આ કાર્યની અનુકૂળતા બને. આ સિવાય આ કાર્ય માટે એને અનુરૂપ માર્ગદર્શન મેળવવું અને એટલી ધીરજ કેળવવી જોઈએ. જો ધીરજ ન રાખી શકાય તો મન આ કાર્ય કરી શકતું નથી. ગમે ત્યારે ગમે તે કામ લેવું હશે તો ધીરજ જોહે, તો જ આ માર્ગે નીકળશે. અવિશ્વાસમાં યા અધીરતામાં યા કોઈ પણ પ્રકારે કલ્પનાનો ઉદ્ભવ થાય ત્યાં સુધી એ કાર્યમાં અનુકૂળ થઈ શકતું જ નથી. પછી આત્મા તૃપ્ત હો રહે તો ત્યાર પછી એનો આત્મા તૃપ્ત થઈ જાય છે અને આગળ કંઈ રજૂઆત કરી નથી. પ્રસાદનો મહિમા દરેક સંપ્રદાયે અધિક જ માન્યો છે. હરેક સંત, મહંત, સાધુ, ફકીર, ઓલિયા વગેરે મહાપુરુષોએ પ્રસાદનો જ મહિમા ઉત્તમ ગણીને ગાયો છે ભાઈ. ઓલિયા પુરુષ કયો કે ફકીર કયો ભાઈ, બધામાં એક જ વસ્તુ. હવે પ્રસાદ અને શેષ એમ બોલાય છે, એ બંનેમાં પણ ફરક છે. આમાંય ભેદ પીડ્યો છે ભાઈ. શેષ એને કહેવામાં આવે છે કે જેના કરાર થઈ ગયા હોય ભાઈ. પ્રસાદનો કરાર ન થાય, શેષનો કરાર થાય. કરારનો અર્થ એ છે કે આગળ કલ્પના થઈ ચૂકી હોય ભાઈ, કે મારું એટલો કાર્ય બને તો આ રીતે આટલું બનાવીશ. નથી કહેતા હે હનુમાન દાદા મારું આજે સરખું પેમેન્ટ આવી જાય તો એક શ્રીફળ વધારી જાય ભાઈ. આ કરાર કહેવાય. તો હનુમાન દાદા ન લઈ લે ભાઈ આમ તો ભાઈ, આમ તો પેમેન્ટ લઈને એક હારે ટ્રક ઠલવી દે તો એ એક શ્રીફળ વધાર્યું આપણે ભાઈ કેટલું આવે તે. છતાંય રાજી છે એમાં. જોવો તમે આપણી ભાવના છે ને, એટલા માટે જ એને શેષ કહેવામાં આવે છે. જેની પાછળ કંઈ જ હેતુ સમાયેલો ન હોય, આપોઆપ ખુદ ઉર્મી આવી હોય અને કંઈ પણ વિચાર્યું હોય અને એવા વસનો કાઢે તમે પ્રસાદ લેતા જાઓ તો આ પ્રસાદ જ છે એમ ગણતરી થાય. કોઈ પણ બાબત હોય અને એનો અનુભવ ન થાય તો આ બાબતમાં માલમી અનુભવી પાસે કંઈ જ એ વસનો ખ્યાલ મેળવીએ તો તરત જ એ અનુભવ આધારે કાર્યની સફળતા મળે અને હિંમત આવી જાય છે. પ્રસાદ લઈ પાવન થયા અને પૂર્યા મનના કોર રે.
જેમણે એ પ્રસાદ લીધો ને ભાઈ, એ પાવન થઈ ગયા. એમને બનવું ન પડે, પરંતુ બની ગયા. પોતાના અંતસ્કરણની મનની જે ભાવના તે પૂર્ણ થઈ અને કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રહે. પછી આગળ થોડી સમસ્યા રજૂ કરી કે એકવાર સૌ બોલજો જય જય શ્રી રણછોડ. જે કંઈ સમજવાનું, વિચારવાનું કે કંઈ કરવાનું તે બાકી રહ્યું, આ બાબતનો ભેદ મર્મ અહીં જ છે. એ રણછોડ જ્યારે હાથ આવે ને, અગર જેની પાસે હોય એ મેળ કરાવી આપે તો મેળ થાય ભાઈ. આ રણછોડનું સમજાણું ભાઈ. બાકી ભવો ભવ એ ભેળું ન થાય એમ. કારણ કે આ એમ ભેળું થાય એમ. જેને હાથ આવ્યો છે ને રણછોડ, એ આપણને રણછોડ ભેગા કરાવી દે ભાઈ. જે મેળવી ગયા છે તે મેળવી ગયા, અનુભવ કરી ગયા તે કરી ગયા. એ કક્ષાને જે પામી ગયા તે પામી ગયા છે. પુરાતનની બાબતમાં ખ્યાલ વિના એ અનુકૂળ બની શકે એમ નથી. એ જ રીતે તિલક સાંડલાની પણ એવી જ બાબત છે કે તિલક પણ 4 પ્રકારના છે. વિષ્ણુ પરમાત્માએ 4 પ્રકારના તિલક કહ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને આદિશક્તિ. આ 4ના 4 તિલક. 5મું તિલક નથી તો એમાં આપણો કયો સાંડલો ભાઈ? કે તિલક કરવું, સાંડલો કરવો, તિલક કરવું ભાઈ. ગોપીચંદનનો સાંડલો કરીએ એટલે બધા ભગત માનીને આપણને સીતારામ કરે ભાઈ. પણ એમાંય આપણને શું લાભ? એનો હિસાબ લગભગ કોઈની પાસે નથી ભાઈ. મોટા ભાગે બધે જ અંધારું છે, અજ્ઞાન છે. જ્યારે સાચું સમજાય ત્યારે બીજી તમામ બાબત ચિત્તમાંથી બાદ થઈ જાય છે. સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો પણ તેમાં મુસીબત દેખાય છે. ગોપીચંદનનો સાંડલો કરીએ તો કોઈ ના ન પાડે ભાઈ. ના થોડા પાડે કોઈ. પણ ચંદનનો સાંડલો કરીએ તો કોઈ એમ ન કહે કે ગોપીચંદન સાલો કેમ ન કર્યો, ને ચંદનનો અંદર કેસર ઉમેરી અને સાંડલાનો કરીએ તો કોઈ એમ ન કહે. તો આ શું કર્યું, શા માટે કર્યું? તેમાં થોડીક કસ્તુરી ભેળવીને સાંડલો કરીએ તો પણ કોઈ ના ન પાડે. પછી ગૌ ગોરાનું તિલક બનાવો તો કોઈ એમ ન પૂછે તમે હેનું કર્યું છે તિલક એમ. કુંવારી વાસળીનું ગોબર લઈ તેની ભસ્મ બનાવીને તિલક કરીએ તોય સાંડલો કરીએ તોય ન કોઈ પ્રશ્ન કરે. પણ આ બધું અનુભવમાં ક્યારે આવે? એ વસ્તુનો પરિભાવ તો તે જ છે કે એવી વસ્તુ બનાવીને અપનાવવાથી જ એના પરિભાવનો ખ્યાલ આવે છે. આ હથિયાર આ જગતમાં સાર્થક કરાવવાના નથી. આ હથિયાર આત્માને કેન્દ્રિત કરવાના, આત્માને તાબે કરવાના, કે આત્માને જે માર્ગે લઈ જવાના હોય એ માર્ગે લઈ જવાના છે. જે ભાવના ગુંજાઈ ગઈ હોય એને જાગૃત કરવાના રજકરણો એની ભીતર હમાયેલા છે ભાઈ. એ પરિક્રમ ક્રિયાને એ જ્યાં સુધી પામે ત્યાં સુધી બનવું અશક્ય છે. આમ બળદેવ મહારાજે ધર્મની રીતમાં આ બધી બાબતોનો મહિમા વર્ણવ્યો છે અને મહાપુરુષની કૃપા વિના એ અનુકૂળ બનતું નથી. ભક્તિ માર્ગ સહેલાઈથી પ્રાપ્ત થતો નથી ભાઈ. એમાં આ બધી બાબતો મહત્વની છે. ભક્તિને સમજવી પણ દુષ્કર છે ભાઈ, એમ હેલી એ નથી ભાઈ. કે શક્તિ ભક્તિને ભજન પૂર્ણ ભાગ વિના ન પમાય. શક્તિ ભક્તિને ભજન પૂર્ણ ભાગ વિના ન પમાય. બળદેવ ગુરુ દયા કરે તો જે કરવું હોય તે થાય. શ્રી સ્વરામ સાહેબે એમની સામેના ભાવમાં ધરાવતા અને એમની સત્ર છાયામાં રહેતા જિજ્ઞાસુ પુરુષોની રહેણી કેણી કે વર્તમાનમાં ફેરફાર દેખાતા તે સમયનો લાભ આપવાની ઉત્કૃષ્ટતા જાગતા થોડા વચનો રજૂ કરે છે. પોતાની એક વાણીમાં વિગત દર્શાવીને તેમણે કીધું કે આવ્યો રે અવસર ભાઈઓ ઓળખો પછી થાશે પસ્તાવો રે.
સમય ચૂકી જાઓ તો શું કામનું ભાઈ? હે, સ્મરણ કરી લો સીતારામનું, પ્રથમ પ્રેમ જગાવો. હે, એ કે ભાઈઓ અત્યારે આ મળેલો સમય ફરી નહીં મળે કે વળે અહીંયા છે આપણને આવી મળ્યા છીએ, તેથી કોઈ ઉત્તમ કર્મ કે ક્રિયા કરો જેથી સમયનો લાભ મળે. હે, આ મોંઘેરો મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. કોઈ પણ પ્રકારના યોગ્ય કર્મ કરી કોઈ પણ જીવાત્મા પોતાની મૂળ સ્થિતિને જ્યાં સુધી ન મેળવે ત્યાં સુધી તે અવસર એના માટે નિર્થક છે. આ મન ઇન્દ્રિયો વગેરે જેમાંથી ઉપસ્થિતપણું થયું ત્યાં એ વિલય પામવું ખાસ જરૂરી છે. એ માટે જ આ મનુષ્ય અવસરની કિંમત આંકી છે. ભક્તિ માટે જ મનુષ્ય અવસર છે ભાઈ. તેઓ કહે છે કે મહાપુરુષનો ભેટો થાય પછી સમયનો બને એટલો લાભ લઈ લેવો, નહીતર પછી પસ્તાવો થાય ભાઈ. હે, તો તમે વેદની મર્યાદાની અનુસરી અને સામાન્ય આ વિશેષ ભાવમાં સ્મરણ કરી લ્યો સીતારામનું. તમે સીતા અને રામને ન ભૂલશો ભાઈ. એ બંનેનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ મહાપુરુષોએ સુરથી દ્વારા જે નિરીક્ષણ કર્યું, બ્રહ્મ ચેતનની સાથે જેનું અનુસંધાન છે તે માયા અને બ્રહ્મ, આ બ્રહ્મ અથવા આદશક્તિ એ નિરંજન આ કરતા પુરુષની સર્વ સત્તા જેના હાથ ઉપર છે ને એ પુરુષને શીર્ષત્ર માનીને આ રજૂઆત કરી છે. શ્રી સ્વરામ સાહેબના નામમાં પણ આ ભેદનો સંકેત સમાયેલો. સ્વરામ, સવા અક્ષર એટલે સીતાનું સૂચન કરે છે. સ એટલે અક્ષર સીતાનું સૂચન કરે. વા અક્ષર વ્યાપકનું સૂચન કરે છે. અને રામ એ રામનું સૂચન કરે છે. એ બંનેની વ્યાખ્યા અનુસંધાન પણ કહી શકાય છે. તેઓએ પ્રથમ પ્રેમ જગાડીને સ્મરણ કરવાનું કહ્યું. તેમણે ગુરુપદ બાદ કરી અને વેદની મર્યાદા અનુસરીને આ વચનોની રજૂઆત કરી છે. તેમાં ઉત્તમ ભજનના બે પ્રકાર છે. એક ગુરુનું ભજન શ્રેષ્ઠ, બીજું એથી પણ શ્રેષ્ઠ વાસાથી પર સ્વયં સ્વરૂપના લીન એવું પોતાનું ભજન. ભજન એટલે યાદી પણ કહી શકાય. ભજન એટલે જે હરદમ યાદીમાં ન જાય અને શ્વાસોશ્વાસ પોતાના ગગન મંડળમાં એનું ધવની લાગેલો હોય એવી ધ્યેય ધારા મહાપુરુષે એને સ્મરણ કહે છે. પણ સામાન્ય ભાવમાં તેઓ કહે છે કે માયાવી આ ઝંઝટમાંથી મુક્ત બની અને સીતારામનું સ્મરણ કરી લ્યો, અને તે પણ પ્રેમ સહિત. પ્રેમ વિનાનું આ સ્મરણ નિર્થક બને છે. પ્રેમ અને ભાવ ન હોય તો આ કાંઈ કામનું નથી. આજે ભક્તિની પાછળ હરેકની દોડ દેખાય છે ભાઈ. હે, હરેક સંપ્રદાયો, જ્ઞાની વિદ્વાનો, ઋષિમુનિઓ, સંતો, મહંતો અને ત્યાગી, વૈરાગી વગેરેની ધ્યેય ધારા ભક્તિની પાછળ જ છે. તો આ ભક્તિ એવું શું છે ભાઈ? પહેલા તો ભક્તિ કોને કહેવાય? ભક્તિ કેમ કરવી? ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? આવી બધી કલ્પનાઓ ધારા હરેક પુરુષની અંદર ઉપજી રહી છે ભાઈ. તો એના માટે સવારામ સાહેબે કીધું છે ભક્તિ આ મહાપદાર્થ છે ભાઈ. કે વિશ્વના પદાર્થો કરતા એ શ્રેષ્ઠ છે. તેને લગ્ન કરીને ઘેર લાવવામાં કહ્યું છે. આને ઘેર લાવવી પડે ભાઈ. હે, આપણે ઘરે લાવવી પડે લગ્ન કરીને ભાઈ. ભક્તિ છે. લગ્ન એટલે એનો નાતો ભાઈ, કે યુગે પણ ન છૂટે.
જેમ સંસારમાં લગ્ન એટલે સ્ત્રી પુરુષનો સંબંધ ભાઈ, એમ માયા અને બ્રહ્મનો સંબંધ, સુરથી અને વસનનો સંબંધ ભાઈ. એટલે કે આ એ બંનેનું મળવું, એકત્ર થવું, આમ જે ભક્તિ છે એ જ મહાપદાર્થ છે ભાઈ. સુરથી અને વસનનો યોગ છે આ ભાઈ. ભક્ત નરસિંહ મહેતાએ પણ પોતાના એક પદમાં લખ્યું કે ભક્તિ પદાર્થ ભૂતળ વિશે ભાઈ. અહીં પણ ભક્તિ એક પદાર્થ છે ભાઈ, અને એ મૃત્યુ લોકમાં છે અને એ બ્રહ્મ લોકમાં નથી. ભક્તિ અંગે બીજા વસનો પણ છે. પ્રથમ યુગમાં પ્રહલાદી થયા ત્યાં એવો વસનો છે ને ભાઈ, કે એને ભક્તિ કરી ભાઈ. ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર. ભાઈ ક્યાં હવે ભોંયરામ ગાળીને ભજન કરતા જ વિચાર કરો. કોઈને ખબર પડે ને એમ નામ લેવાતું, પેલા નામ ન લેવાતું, ભોંયરું ગાળીને નામ લેતા હતા ભાઈ. એટલે એને કીધું ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભારી કે. તોય ભાઈ પ્રહલાદને ખબર પડી ગઈ ભાઈ, મારા બાપાનું નામ લેવું એ કરતા આનું સારું છે ભાઈ. આમાં તાકાત ક્યાંક પડેલી છે ભાઈ. કારણ કે એને જોયું ને, નજર સામે જોયું કે આખો કુંભાડો આ હળગી રહ્યો છે નિભાડો ભાઈ. અને માલ પછી ભાઈ બસોળિયા જીવતા નીકળ્યા, આમાંથી કાઢવાના જીવતા ભાઈ. કરતા હળગી રહેલું આ નિભાડો છે, એવું બતાવ્યું ભાઈ એના ગુરુએ કે આવી તાકાત છે ભક્તિમાં. બોલો સત ગુરુ
સેવક પૂછે ગુરુને જોડી માર્ગ ગમોને મોક્ષ ગુરુજી કરે સેવક સંદેશો સતલો નિગમ પ્રમાણે વર્તવું ને અહિંસા પાળવો ધર્મ જીવશાને ટાળજો સેવક કોઈ નાડે નહીં કરમ સંદેશો સતલો ગુરુજી કરે સેવક ધરો કાન સંદેશો સતલો સાસે સાસે સમરવાની સામળ્યો સરદાર પરમાવર્તી રાખજો સેવક ગીતા છે બળવાન સંદેશો સતલો ગુરુજી કરે સેવક ધરો કાન સંદેશો સતલો આઠ સાધનમાં એક છે ને તે તદપદ તું જાણ ભાવ દર્શે નહીં સેવકની શાળા નામ નિરવાણ સંદેશો સતલો ગુરુજી કરે સેવક ધરો કાન સંદેશો સતલો અમર પુરુષ યાગન કે પોતામાં દર્શાય સુખના સ્વામીને જય મળો રે ત્યારે જન્મ મરણ દુઃખ જાય સંદેશો સતલો ગુરુજી કરે સેવક ધરો કાન સંદેશો સતલો સતગુરુદેવની જય રામજી રામ બાપુની જય ગરીબદાસ બાપુની જય સુખરામ બાપુની જય ગુરુદેવ સ્વામીની જય નૂરા પીરની જય રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતિ